કલ્પેશભાઈ કાનજીભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો ખોડિયાલ માત કી. પોપટભાઈ લીંબાભાઈ નું સ્વાગત. દર્શકભાઈ મંજીભાઈ. પોપટભાઈ લીંબાભાઈ એ ન હોય તો શંભુભાઈ આવી જાય. શંભુભાઈ નથી હાજર છે, કાંઈ વાંધો નહીં. પછી રમેશભાઈ સવજીભાઈ નું સ્વાગત. ભાવેશભાઈ વલ્લભભાઈ. રમેશભાઈ હાજર હોય તો આવી જાય. એ રમેશ રવજીભાઈ સોરી, આ તમે વયો તમે વયો ને. હાલો રમેશભાઈ નું પેલા કરી નાખીએ, પછી શંભુભાઈ નું કરી નાખીએ. રમેશભાઈ નું સ્વાગત. ભાવેશભાઈ વલ્લભભાઈ. તો હાલો શંભુભાઈ નું લઈ લેતો વ્યવા. શંભુભાઈ વ્યવા. શંભુભાઈ નું સ્વાગત. દર્શકભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. રમેશભાઈ રવજીભાઈ નું સ્વાગત. ભાવેશભાઈ વલ્લભભાઈ. નાનજીભાઈ છગનભાઈ નું સ્વાગત. મહેશભાઈ વલ્લભભાઈ કરશે. અર્જનભાઈ ઓધાભાઈ નું સ્વાગત. નિકેતનભાઈ મુકેશભાઈ. અર્જનભાઈ ઓધાભાઈ. નિકેતનભાઈ નો હોય તો જયભાઈ આવી જાય. અર્જનભાઈ આવી જાય. અર્જનભાઈ નો હાજર હોય તો પ્રવીણભાઈ આવી જાય. છે અર્જનભાઈ બી આવો તો. બોલો કૃષ્ણ કનૈયા લાલ. બાબુભાઈ મેઘાભાઈ નું સ્વાગત. હસમુખભાઈ મંજીભાઈ. બાપભાઈ અને કલ્પેશભાઈ વાલજીભાઈ પણ અહીંયા હાજર રહે. ન હોય તો રઘુભાઈ. અહીંયા હાજર રહે. રઘુભાઈ વાલજીભાઈ. રઘુભાઈ વાલજીભાઈ નું સ્વાગત. જયભાઈ છગનભાઈ કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. રઘુભાઈ વ્યવ. ભગવાનભાઈ કરચનભાઈ નું સ્વાગત. જતીનભાઈ મંજીભાઈ કરશે. જતીન ન હોય તો બીજા લઈ લો. ડોક્ટર સાહેબ તમે બી આવો. ભગવાનભાઈ ગીલાભાઈ જીવરાજભાઈ નું સ્વાગત. શંભુભાઈ રણછોડભાઈ કરશે. ગીલાભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સવજીભાઈ દુદાભાઈ નું સ્વાગત. પાર્થભાઈ રણછોડભાઈ કરશે. શંભુભાઈ. સવજીભાઈ નો હોય તો અશોકભાઈ હોય તો હાજર. અશોકભાઈ ને મોકલો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સવજીભાઈ દુદાભાઈ ની જગ્યાએ અશોકભાઈ દુદાભાઈ નું સન્માન. પાર્થભાઈ રણછોડભાઈ.
અને રામજીભાઈ કરચનભાઈ નું સ્વાગત નિવિકભાઈ પ્રવીણભાઈ કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અશોકભાઈ આવો. પાર્થભાઈ નિવિકભાઈ નથી તો પાર્થભાઈ આવો. જયપ્રકાશભાઈ નો હરિભાઈ ભેટ પૂજા આપશે અને ઘનશ્યામભાઈ નું પણ હસમુખભાઈ આપશે. હસમુખભાઈ આપો. એક મહેશભાઈ નો છે ખબર, મહેશભાઈ ભટ્ટ. મંજીભાઈ શાસ્ત્રપાદાર સરોરભાવે શાસ્ત્ર નામને પુરુષાય શાશ્વતી શાસ્ત્ર કોટી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભાગવત ભગવાન કી. ઓલા નામ લાવો તો કઈ. તુલસીભાઈ, મંજીભાઈ, શામજીભાઈ, લાલજીભાઈ, શામજીભાઈ, છગનભાઈ, ભગવાનભાઈ, પછી મુકેશભાઈ, ભગવાનભાઈ, રણછોડભાઈ, તુલસીભાઈ, મંજીભાઈ, તુલસીભાઈ, પ્રવીણભાઈ, તુલસીભાઈ, છગનભાઈ નું આવ્યું ને, છગનભાઈ, ભગવાનભાઈ, વલ્લભભાઈ, ભગવાનભાઈ, મુકેશભાઈ, ભગવાનભાઈ. આ જે નામ બોલ્યા એમના ઘરવાળા પણ અહીં હાજર થઈ જાય એટલે એ બધાનું સન્માન મનુભાઈ, જીવરાજભાઈ તરફથી ભાગવત સપ્તાહ નિમિત્તે તમામનું કરશન દાદા પરિવારનું સ્વાગત મંજીભાઈ, જીવરાજભાઈ કરે છે. અને પહેલું તો આપણા પુરાણીશ્રીનું સ્વાગત મંજીભાઈ કરશે. મહેશભાઈનું સ્વાગત. એક જગ્યા રાખજો ખાલી. કલ્પેશભાઈ, કલ્પેશભાઈ, કંજીભાઈ, પૌખા વિશ્વભેદા સ્વસ્તિ નષ્ટારસો વરિષ્ઠનેમિઃ સ્વસ્તિ નો મહદેવા ભદ્રં પશ્યેમસ્તતિરેરંગે તુષ્ટવાગ્ગુંસસ્તનો ભીર્વસે મહિદે વહિतं યદાયો. બોલો કૃષ્ણ કનૈયા. અહીંયા ધ્યાન રાખો ને. ભાગવત ભગવાન કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો ભાગવત ભગવાન કી. બોલો ખોડિયાલ માત કી. બોલો ધાવડી માત કી. બોલો બ્રહ્માણી માત કી. બોલો સદગુરુ દેવ કી. બોલો નિરંજન નિરાકાર દેવ.
બોલો નારેશ્વર મહાદેવ કી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે અમારા ઉતારામાં જે લીંબાભાઈના પરિવારજનોએ બહુ સરસ મજાની સેવા કરી છે. અને અમારા ભૂદેવો જેણે ઘરે ઓર્ડર આપતો એમ આજે ઓર્ડર દઈ દેતા હતા, અમારા પાઉંભાજી નથી ખાવા, આ બનાવી નાખજો. છતાંય ઉજળા મનથી અમારી જે સેવા કરી છે એ બદલ ક્રમશી દાદાનો આખો પરિવાર વતી અને બહેનો અનિલભાઈના મમ્મી આખા ઘર વતી વસંતબેન નામ છે ને, વસંતબેનને વિનંતી કરે સ્ટેજ ઉપર આવી જાય. આમ જરાક કરી દેજો. કામ પછી આમ હમા ઉભા રહી ગયા, આમ તો ઉભા રહી ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે નામ બોલો નથી, લાવો આમાં લખેલા છે ને. કાચીબેન નું સન્માન 3.5 કરશે. આપો બીજી થાળી લાવો બસ. હા, લીલીબેન લાલજીભાઈ નું સ્વાગત 3.5 કરશે. લ્યો અહીંયા જે આવ્યા નીચે ઉતરતા મધુબેન કાનજીભાઈ નું સ્વાગત 3.5 કરશે. હા, બે મંજુલાબેન સૌજીભાઈ નું સ્વાગત 3.5 કરશે. આ કોણ હતું? મંજુલાબેન સૌજીભાઈ. જમનાબેન મંજીભાઈ નું સ્વાગત 3.5. જમનાબેન મંજીભાઈ. હલો. દેવકુરબેન વલ્લભભાઈ. દેવકુરબેન વલ્લભભાઈ અલ્યો એન પૌરવ્ય. જે આવી ગયું જરાક નીચે ઉતરી જાવ ને એટલે અંતે ઓલું થઈ જાય. કાંતુબેન મુકેશભાઈ. આમાં ઉભા રહ્યો ને. હંસાબેન મંજીભાઈ. નીતાબેન રણછોડભાઈ. ભારતીબેન પ્રવીણભાઈ. વિલાસબેન કલ્પેશભાઈ. લ્યો ભાઈ નું સ્વાગત સમસ્ત પરિવાર તરફથી. બોલો કૃષ્ણ કનૈયા. આપણા એક વડીલ માં છે, એમનું સમસ્ત આ પરિવાર તરફથી માનું સ્વાગત કરશે.
કૈલાસબેન અહીં ઉપર વી આવો. કૈલાસબેન ઉપર વી આવો. નામ બોલો વી આવો ઉપર. કૈલાસબેન ઉપર વી આવો. બધા હાથ ખાલી હટાવી હથેળીમાં કરી દો. બધા હાથ રાખો. બોલો ભાગવત ભગવાન કૃષ્ણ કનૈયાલ. વાહ, બસ આવા આશીર્વાદ આપતા રહ્યો ને આવું નવું બધાને કહેતા રહ્યો, કામ કરતા રહે. ખૂબ સરસ. આખા કુટુંબના વડીલ એવા માતાજી છે એ બાની માતૃવંદના આખા કુટુંબે થઈને કરી. પાઠ હવન હોમ કરાવે છે આ 30 વર્ષથી, એટલે મારું તો સન્માન થાય જ છે, પણ સાથે સાથે તમને એમ થાય ને કે ગોરાણીમાં ક્યાં છે, તો ગોરાણીમાંનું પણ સન્માન આજે અહીં આપણે કરવામાં આવે છે. તો ગોરાણીમાં અહીં આવો. પણ આ જોઈ લેજો બરાબર. ગોર દાદાને તો દરરોજ જોવો જ છો. બે ઉભા રહ્યો. અરે ઉભા રહ્યો. ગોર ઉભા રહ્યો. ગોરે ઉભા રહે. વાહ. આમ તો જો કે ગોરાણી મળે ને. કૃષ્ણ અને રૂક્ષ્મણીના કાલ લગ્ન ગયા એમ અમારે તો આમ થઈ ગયા છે, પણ કોઈ ગોરાણી મહેશભાઈ કહે છે હારે ઉભા રહે. બોલો કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી. હરિકાને માર્ગ જોને એ સંગડો હાલો જારી દે. હરિકાને માર્ગ વાલા સંગડો હાલો જારી દે. વ્યવસ્થા આપનારા મુખી શક્તિસિંહ એમનું સ્વાગત. આ પરિવાર વતી કલ્પેશભાઈ અને હરેશભાઈ
પરે વરાને નોંધ્યા મુઠ્ઠી પરે પગમાં જોર છે કે નહીં હે રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં બોલો ભાઈ શ્યામ બોલો ભાઈ જીભમાં જોર છે કે નહીં એ વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં હાલે મારે ગમતું નથી અને મનાય ખાય. એ વાલા, એ હારે વે. એ જે તો શીતને કરાવ્યા. કાઠિયાવાડમાં કોક દીક એ કાઠિયાવાડમાં કોક દીક ભૂલો એ વડ ભગવાન એવા દઉં માન સન્માન કે તને સ્વર્ગ એ ભૂલાવી દઉં શામળા બોલે કૃષ્ણ કનૈયા લાલ હે કૃપા વિના હે મળે નહીં રે બાબા કૃપા વિના મળે
सिद्ध्यो सर्वकार्यार्थ सिद्धे सर्वकार्यार्थ सिद्धे वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः बोलो श्री गोवर्धन नाथ की जय। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गाधी धरो तब पधारो पवन कुमार। एक घड़ी आधी घड़ी आधी में पुनियाद तुलसी संगत साधु के हरे कोटि अपराध तुलसी संगत साधु के हरे कोटि अपराध। तुलसी इस संसार में भात भात के लोग सबसे हिल मिल चालिए जैसे नदी नाव संजो। नहीं विद्या नहीं बाहुबल नहीं गर्जन को धाम तुलसी मौसम पतित की तुम पत राखो राम। नविन्द्यते ब्रह्मपुषे तडिदम्बराय गुञ्जावतं सपरिपोच्चलसन्मुखाय वन्यस्रजे कमलवित्रमिषाणवेणु लक्ष्मी श्री ब्रदुपदे पशुपङ्कजाय तेयं सदा परिभवनमभीष्टदोहं तीर्थास्पदं शिवविरञ्जिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपा लभवाब्धिभूतं वन्दे महापुरुषते चरणारविन्दं वन्दे महापुरुषते चरणारविन्दम्। आज 7મા દિવસે કથાના અંતમાં વરી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવતી કથા ગંગામાં સ્વર્ગસ્થ કરમશી દાદા એવં સ્વર્ગસ્થ કાનજી દાદાના પરિવાર તરફથી આયોજિત આ શ્રીમદ ભાગવતી કથા સરિતામાં કથા સાંભળવા બેઠેલા બધા ભાવિક હરિભક્તો વૈષ્ણવો એના અંતઃકરણમાં વિદ્યમાન શ્રી હરિનારાયણને શતશઃ પ્રણામ કરી કથા પ્રવાહને આપણે આગળ વધારીએ। ફક્ત સુદામદેવની કથા જોઈ સુદામદેવ જેવો અકિંચન બ્રાહ્મણ જેને કોઈ આકાંક્ષા નથી કોઈ ઈચ્છા નથી કોઈ અપેક્ષા નથી તો દોડીને ભગવાન એના કામ કર્યા। નાગરનાથમાં જન્મેલા નરસિંહના જીવનમાં ભગવાને 52 વાર આવીને કામ કર્યા। 52 વાર
તમે આખી જિંદગીમાં નક્કી કરજો 52 વાર તો આપણે વેવાઈને ઘરે નહીં જતા હોય. આખી જિંદગીમાં નક્કી કરો, ખબર પડશે. એને બદલે દ્વારિકાનો નાથ એના જીવનમાં 52 વાર આવ્યો. 52 વાર સમર્યા હોકારા દેવો, સમર્યા. કેદારો ગાય એટલે પિંડ બ્રહ્માંડનો નાથ વૈકુંઠ અધિપતિ આવીને ઉભો રહે. કોઈ એને એમ કે તું ભક્તિ કરતા કરતા ભ્રષ્ટ થઈ ગયો, તો નરસિંહો સ્નેહ જવાબ આપે, અમે એવા રે એવા, તમે જેવા કહો છો એવા. જો ભક્તિ કરતા ભ્રષ્ટ ગણશો તો અમે કરશું દામોદર રાયની સેવા. એવા રે એવા, તમે જેવા કહો છો એવા. કોઈનો વિરોધ નહીં. તટસ્થ ભાવથી બધાને સાથે લઈ સહિયારા પ્રયત્નથી, સહિયારા પુરુષાર્થથી ભગવાનની ભક્તિ કરી. અશ્વદામદેવ નામના બ્રાહ્મણની પુણ્ય કથા બતાવી. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના પ્રસંગે બધો કુટુંબ મેળો થયો. દ્વારકાથી બધા યાદવો આવ્યા, મથુરામાંથી બધા જાદવો આવ્યા, હસ્તિનાપુરમાંથી 5 પાંડવોને લઈને પાંચાલીમાં પધાર્યા છે. વ્રજ 84 માંથી નંદ બાબા આવ્યા છે, યશોદામાં આવ્યા છે, ઉદ્ધવજી આવ્યા છે વ્રજમાંથી. કનૈયાએ પ્રેમ લક્ષણા ભક્તિથી દીક્ષિત થઈ અને ઉદ્ધવને વૃંદાવનમાં મોકલ્યો. પછી એને વ્રજ સિવાય કે ગોઠતું જ નથી, એ વ્રજમાં જ વિચરણ કરે છે. એ વ્રજમાંથી ઉદ્ધવજી પણ આવ્યા. ઉદ્ધવજી દ્વારિકાનાથને મળીને રાજીપો બતાવ્યો. ત્યાર પછી ઉદ્ધવજી નંદ બાબાને કહે છે કે બાબા હવે ક્યાં સુધી તમે અહીંયા મથુરામાં રહેશો, ક્યાં સુધી વ્રજમાં રહેશો? હવે નથી થતું આપણે દ્વારિકા જઈએ. નંદ બાબા કે શરૂમાં થતું હતું, જ્યાં કનૈયો છે ત્યાં દોડીને જાઓ. અમે વ્રજના જીવ છીએ, વ્રજમાં જન્મ્યા, વ્રજમાં મોટા થયા, અમને આ વ્રજની માયા લાગી છે. જળના જીવ તો જળમાં જન્મે અને જળમાં હે મરી જાય રે. અમે વ્રજના જીવ વ્રજમાં જન્મ્યા અને વ્રજ રજની મોહે મમતા રે. બ્રહ્માનંદ સ્વામીના પદમાં લખ્યું કે અમે વ્રજના જીવ છીએ. એ ઉદ્ધવ, હવે મારે વ્રજ છોડીને ક્યાંય નથી જવું. અરે કદાચ વૈકુંઠમાં બોલાવે ને ભગવાન તો અમારી ન્યાય નથી આવું ને. હવે અમને વૃંદાવન સિવાય બીજું કઈ ગમતું નથી. એ મને વનરાવન છે રોડો કે વૈકુંઠ નહીં રે. વનરાવન છે બેસીને રેવું મારે મને વ્રજના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય? હાલો દ્વારિકા ચાલો, મને જવાનું મન થાય. એ સંગ હાલો જાત્રાએ, મને જવાનું મન થાય. ઓલા ગોવળિયાને કોણ સમજાવે રે, વ્રજ
વ્રજ મને કોણ લઈ જાય ભોલા ધોળિયાને કોણ સમજાવે, વ્રજ મને કોણ લઈ જાય. સાસુજી મારા ઠેલા અણનંદળ છે નઠા એ સાસુજી મારા ઠેલા નણદલ છે નઠા એ મારી જેઠાણી ના જોર બહુ જાજા રે વ્રજ મને કોણ લઈ જાય મારી જેઠાણીના જોર બહુ જાજા, ભૈરા કોણ લઈ જાય. હે મારી જેઠાણી ના જોર બહુ જાજા રે વ્રજ મને કોણ લઈ જાય જેઠાણીના જોર બહુ જાજા, વ્રજ મને કોણ લઈ જાય. હે મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે, વ્રજ મને કોણ લઈ જાય. હે મને કનૈયાના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ આવે, વ્રજ મને કોણ લઈ વ્રજ મને કોણ લઈ જાય જાય. વ્રજ મને કોણ લઈ જાય. આ વ્રજ સિવાય અમને ગોઠતું જ નથી, કઈ ફાવતું જ નથી. પછી ભગવાનની હોળદાર 108 રાણીના પ્રતિનિધિ રૂક્ષ્મણીજીએ 5 પાંડવના અર્ધાંગીની માં દ્રૌપદીને પૂછ્યું કે માં તમે એક છો, તમારા ધણી 5, અમે આટલી બધીઓ છીએ 16,108 અને અમારા પતિ એક, પણ અમે આટલી બધીઓ ભેગી થઈને એકને રાજી નથી રાખી શકતા અને તમે એકલા હોવા છતાંય 5 પતિ તમારે વશ છે, તમારા અધીન છે, એનું કારણ શું? સૌભાગ્યવંતી બહેનોએ હોનાના કાન કરીને સાંભળવા જેવી કથા છે. એવી બેન કોણ હોય ઈચ્છે નહીં કે અમારો ધણી અમારા કૈયામાં રહે. આમ ઉઠ કે તે ઊભો થઈ જાય ને બેસ એમ કે તે બેસી જાય, એ અર્થમાં નથી કીધું હો. આ પાંચાલીએ મંત્ર આપ્યો ને બધાના જીવન વિકાસનો શિરસ્તો છે, જીવનમાં કત્યાર કરવા જેવો છે, જીવનમાં લાવવા જેવો છે. ભાઈ પાંચાલી કે મારા પતિ મને આધીન છે. નાની નાની દીકરી હોય ને એ જ્યારે મોળાકત કરે, જયા પાર્વતીના વ્રત કરે, વટ સાવિત્રી પૂર્ણિમાનો વ્રતોદ્યાપન કરે, એ વખતે પછી પાણી શેડે કે પછી ગામના ગોંદરે બધી ભેગી થાય અને ગૌરીમાને યાદ કરીને ગીત ગાતી હોય કે ગૌરીમાં રે દેજો તે કંથ કહ્યાગરા, એમાં અમને કહ્યાગરો કંથ આપજો. આ બિચારી અબુધ બાળાઓ હોય, એને ખબર ન હોય કે કયાગરો કંથ મળે ને તો જગતમાં આબરૂના ધજાગરા થાય, એથી વિશેષ કઈ ફાયદો થાય નહીં. પણ આજે પાંચાલીએ જે કીધું ને મંત્રો તો પ્રત્યેકે જીવનમાં લાવવા જેવો છે. પાંચાલી કે મારા 5 પતિ મને વશ છે, એનું કારણ એક જ કે મારા પતિને ન ગમે ને એવું વર્તન કોઈ દી વર્તતી નથી. મારા પતિના સુખમાં સુખી ને પતિના દુઃખમાં દુઃખી. મારા પતિની પાસે કોઈ દિવસ મારા બાપના ઘરની મોટાઈ ગાતી નથી. મારા પતિના સ્વમાનને મારા પતિના સન્માનને ઠેસ પહોંચે ને એવું વર્તન કોઈ દી વર્તતી નથી. એક વખત એવો હતો કે મારા પિતાને ત્યાં પંચાલનું રાજ તપતું હતું અને મારા પતિ 12 વર્ષ વન રખડતા હતા. તો મેં એમ ન કીધું હાલો ને 5 દી મારા પિતાને આવ્યા જાય, એ 10ની હામું જ ન જોયું મેં. મારા પતિના સ્વમાનને સન્માનને ઠેસ ન પહોંચે ને એવું વર્તન વર્તું, એટલે મને પતિ વશ છે. પત્યોર યજ્ઞ સંયોગે સપત્ની. પતિવ્રતા નારી કોને કહેવાય કે જે પતિના યજ્ઞીય કાર્યમાં સહકાર આપે, પોતે તો જીવનમાં સત્કર્મનું વ્રત લે અને પતિને સત્કર્મનું વ્રત આપે. ત્યાર પછી કુરુક્ષેત્રના સૂર્યગ્રહણ પ્રસંગે બધા સાથે વળી વિષ્ણુ ભગવાનની, ભગવાન શિવની, ગણપતિની, પરાંબાની, ભગવાન સવિત્ર નારાયણ સૂર્ય ભગવાનની 5 દેવોની પૂજા કરી ફરી પાછા પ્રસંગોપાત મળશું.
એવું વચન આપીને જુદા પડ્યા. એક દિવસ પરમાત્મા દ્વારિકામાં બિરાજતા હતા તે શ્રુતદેવ નામનો બ્રાહ્મણ ને બહુલાશ્વ નામના રાજા આ બંને એક સાથે આવ્યા. શ્રુતદેવ બ્રાહ્મણ કે પ્રભુ મારે ને પધારો ને. બહુલાશ્વ રાજા કે ના પ્રભુ મારે ને પધારો. હવે એક જ દિવસ હતો બંને પ્રસંગનો. હવે ભગવાને વિચાર કર્યો જો શ્રુતદેવ બ્રાહ્મણને ત્યાં જાય છે ને તો આમ તો ક્ષત્રિયોમાં ભોગવાઈ ગયેલો છું કે આ બ્રાહ્મણોની ભેગો જ મોટો છે અને બ્રાહ્મણોનું જ કીધું કરે છે એટલે બહુલાશ્વ રાજાને ખોટું લાગશે. અને જો બહુલાશ્વ રાજાની પાસે જાય ને પહેલા તો શ્રુતદેવ બ્રાહ્મણને એમ લાગશે કે અમે ક્ષત્રિય નથી બ્રાહ્મણ છીએ એટલે ભગવાન અમાન્યનું આવ્યા ને. હવે મારે બેયના મન હાચવવા શું કરવું? ભગવાને બંનેને વચન આપ્યું હું આવી જઈશ. હો ભગવાને એવી યુક્તિ કરીને નારદજી અને ઉદ્ધવજી સિવાય કોઈને ખબર ન પડી. ભગવાને એક સાથે બે રૂપ ધર્યા ઈશ્વરીયના આવિષ્કારથી અને બહુલાશ્વ નામના રાજાને ત્યાં અને શ્રુતદેવ નામના બ્રાહ્મણને ત્યાં પહોંચી ગયા. શ્રુતદેવ નામનો બ્રાહ્મણ છે ભગવાનનો ભાવથી આદર સત્કાર કરે પૂજા કરે. ભગવાન એને વિમલ ભક્તિનું વરદાન આપ્યું. બહુલાશ્વ નામનો રાજા પણ ભગવાનની બહુ સુંદર પૂજા કરે પણ ભગવાન એકલા નથી આવતા. જ્યારે આવે ત્યારે બ્રાહ્મણોનો સમુદાય હારે હોય ભક્તો એની ભેગા હોય. બહુલાશ્વ રાજા એકલા રાજા ભગવાનની સામું જોયા કરે પણ એના સંઘની સામું જોતા નથી. ભગવાન કહેતું બધાને માન સન્માન આપ ભલા તો એ મને ગમશે મને રૂડું લાગશે. મોતે અધિક સંત કરી લેખા મારી કરતા મારા ભક્તોને જે માન આપે એ મને વધારે પ્રિય છે. હું જો ભક્તને જોદું ભવે તો મને લાગે છે બાણ છે સ્વર્ગ મૃત્યુ પાતાળમાં હું થકી અદકો દાસ. ત્યાર પછી 93મા અધ્યાયમાં શૃંગાલ વાસુદેવની કથા બતાવી. 83મા અધ્યાયમાં શૃંગાલ વાસુદેવની કથા બતાવી. એક કોળી એક કોલ એક કિરાત. આ કોળી કોલ ને કિરાત એક જ નાતના નામ છે જુદા જુદા. ઉત્તર ભારતમાં રહે ને એ બધાને કોલ કે પંચવટીની બાજુમાં જે રહે ને કિરતાર કે અને ગુજરાતથી મહારાષ્ટ્ર બાજુ રહે ને એને કોળી કે. આ નાતીમાં એક શૃંગાલ નામનો ભાઈ હતો અને શૃંગાલ છે ને જેને તેને એમ જ કહેતો હતો હું વાસુદેવ છું. કૃષ્ણની જેવા કપડાં પહેરે કૃષ્ણ જેવો દેખાવ કરે. એમાં એક દી એવું બન્યું કે એક રાજાની રાજકન્યાનો સ્વયંવર હતો. એને એમ થયું કૃષ્ણએ 16,108 અપહરણ કર્યા હું એક તો અપહરણ કરી બતાવું. એ શૃંગાલ વાસુદેવ રાજાના સ્વયંવરમાં જઈને અપહરણ કરવા ગયો પણ એને જીવતો પકડ્યો દેહાદંડની સજા દે. ભગવાને વિચાર કર્યો કે જો આને મારશે ને તો મારું બિરુદ લાગશે. ભલે ગમે એવો છે પણ બિરુદ તો મારું લીધું છે. એક કોળીએ કૌતક કીધું લીધું મારું રૂપ રાજાની કન્યા પરણ્યો અને પરદળકો પ્યો ભો. મેં ત્યાં જઈ શું કર્યું મુજ બિરુદ પાડ્યું ત્યાં રાજાની કન્યાને પર હરે મારો કોઈ ન જાણે મર્મ. ભગવાન કે શૃંગાલ વાસુદેવની સંગાથે હું થઈ ગયો. પરદળના પરાભવ કરી અને શૃંગાલ વાસુદેવને તત્વબોધ કર્યો. ત્યારથી શૃંગાલ છે ને મારો ભક્ત થઈ ગયો અને એને કરેલા કર્મ બદલ પસ્તાવો થયો કે હું તો વૈષ્ણવ અંગીકાર કરું છું ધર્મ એટલે મેં ભગવાન તારી જેવા વસ્ત્રાભૂષણ અંગીકાર કર્યા. અને ભલું થજો અમારે વેશભૂષાને આ વેશભૂષાને કારણે તમે તો આવ્યા. આમ શૃંગાલ વાસુદેવની કથા 83મા અધ્યાયમાં 84મા અધ્યાયમાં કથા આવી. મંત્ર મૂર્તિ માળા બદલો નહીં. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદરાર્ધના 84મા અધ્યાયમાં વ્યાસ ભગવાન લખે જે મંત્ર ઉપર તમને પ્રેમ છે એ મંત્ર એક, જે મૂર્તિ ઉપર તમને અપાર હેત છે એ મૂર્તિ એક, અને જે માળાથી તમે જપ કરો એ માળા એકની એક. ઘણાને વારે વારે ક્યારેક તુલસીની માળા ફેરવે ને ક્યારેક રુદ્રાક્ષની ક્યારેક ચંદનની ક્યારેક કાષ્ટની ક્યારેક મોતીની ક્યારેક વળી પાછી દોરાન ગોથીને ફૂમકાની માળા બનાવે ને એની માળા ફેરવે ને ક્યારેક રત્નોની ક્યારેક પ્રવાલની ક્યારેક મૌતિકની. તમને જેની ઉપર પ્રેમ હોય માળા તો ગણતરીનું કામ છે.
તમે કોઈ પણ માળા હરખું જ ફળ આપે, પણ જે માળા ફેરવો એકની એક માળા 12 વર્ષ સુધી એક મંત્ર, એક મૂર્તિ ને એક માળા ઠાકોરજીની ઉપાસના કરવામાં આવે તબ સિદ્ધ થાય અને તમારું ધ્યેય સફળ થાય. ત્રિદેવોમાં નારાયણની સર્વોપરિતા સિદ્ધ કરી ત્યાર પછી દશમ સ્કંદને વિરામ આપતા પહેલા ભાગવતનો હુંડો બતાવીને સુભદ્રા હરણની કથા બતાવી. આ સુભદ્રા છે ને કૃષ્ણ ભગવાનના નાના બેન છે. આ સુભદ્રાનું અપહરણ કોણે કર્યું? કુંતાના વચલા પુત્ર અર્જુને. એ કૃષ્ણ ભગવાનના હગ્ગા ફૈબાન દીકરો છે. કૃષ્ણ ભગવાનના કહેવાથી જ સુભદ્રાનું હરણ કર્યું, નહીતર સુભદ્રા દુર્યોધનને પરણાવતી. ભગવાનની ઈચ્છા એવી હતી કે સુભદ્રાના લગ્ન દુર્યોધન હારે ન થાય, અર્જુન હારે થાય. એટલે દ્વારકામાં રહ્યા ભગવાન જેવી યુક્તિ કરી અર્જુને સુભદ્રાનું હરણ કર્યું. આ છેલ્લે દિવસે કહેવાની શું જરૂર ભાઈ? કલાક પછી તો ઓલો તક્ષક આવવાનો છે, ડંખ દેવાનો છે. આ સુભદ્રા છે એ પરીક્ષિતના દાદીમાં છે. અપહરણ કરનારા અર્જુન છે એ પરીક્ષિતના દાદાજી છે. હે પરીક્ષિત, તમારા દાદાજીએ તમારા દાદીમાનું આવી રીતે અપહરણ કર્યું હતું. આ છેલ્લે દી એક કથા કહેવાની શું જરૂર? આ લૌકિક કથા નથી ભાઈ, અલૌકિક કથા છે, પરલૌકિક કથા છે. સુભદ્રા એ ઠાકોરજીની પરમ કલ્યાણકારીની મંગલકારીની ભક્તિ છે. અને આ ભક્તિ લભે કોને? આ ભક્તિ ફળે કોને? અર્જુન જેવો રજુ અંતઃકરણનો જે જીવ બને એને આ ભક્તિ ફળે. એ બતાવવા માટે સુભદ્રા હરણની કથા બતાવી, ભાગવતનો હુંડો બતાવ્યો. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન વ્રજમાં રહ્યા, મથુરાની જેલમાં જન્મીને ગોકુળ પધાર્યા. 12 વર્ષ પાછા મથુરામાં જઈને શાસન કર્યું. 100 વર્ષ દ્વારકામાં રહ્યા અને વિવિધ ચરિત્રો કર્યા. આ બધી કથા બતાવી વ્યાસ ભગવાન શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના ઉત્તરાર્ધના 90મા અધ્યાયને વિરામ આપ્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસક્યામ અષ્ટાદશસહસ્રામ પરમહંસામ સંહિતાયામ સમાપ્તોયમ દશમ સ્કંદ શ્રી ગોવર્ધન. કાયેન વાચા મનસેન્દ્રિયેણા બુદ્ધાત્મના પ્રકૃતે સ્વભાવા કરોમિ અધ્યાત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાય સમર્પયામિ. કરોમિ અધ્યાત્ સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. ભગવાન લક્ષ્મી નારાયણના પાવન ચરણારવિંદમાં દશમ સ્કંદની કથા સમર્પણ કરી. એકાદશ સ્કંદના પ્રારંભમાં ભગવાને પોતે પોતાના સ્વધામ ગમનની તૈયારી કરી. એક દિવસ પિંડારક નામના તીર્થક્ષેત્રમાં અત્રિ, કશ્યપ, ગૌતમ, ભારદ્વાજ, જમદગ્નિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, સનક, સનંદન, સનાતન, સનતકુમાર, આપલવાન, મેધાતુતિ, ભૃગુ, ચ્યવન, વશિષ્ઠ, ગૌતમ, મેધાતિથિ, બહુશ્રુત આવા અનેક ઋષિમુનિઓ પિંડારક તીર્થક્ષેત્રમાં ભેગા થયા હતા. દ્વારિકા અને સોમનાથની વચ્ચે પિંડારક તીર્થક્ષેત્ર છે. આજે પણ ત્યાં પિંડારક તીર્થક્ષેત્રમાં મહાપ્રભુજીની બેઠક છે. જ્યાં વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતની કથા કરી ને એ જગ્યા મહાપ્રભુજીની બેઠકના નામે ઓળખાય. આ મહાપ્રભુજીની બેઠકમાં પિંડારક તીર્થમાં આટલા બધા ઋષિમુનિઓ ભેગા થયા. હવે યાદવો ને મુનિઓની કસોટી કરવાનું મન થયું. આ યાદવોમાં એક યાદવને સ્ત્રીનો વેશ પહેર્યો. જો તો ખરાબ બનવાકાળ હોય, જ્યારે વિનાશકાલ નિકટ આવે ત્યારે કેવી વિટંબણા સર્જાય. નહીતર કઈ સાંબ નાના નહોતા. જાંબુવંતીના પુત્ર સાંબ 65 વર્ષના હતા. હવે 65 વર્ષની ઉંમરે કેવી પરિપક્વતા હોય, કેટલી પીઢતા હોય, કેટલું ગાંભીર્ય હોય. એ 65 વર્ષની ઉંમરે કોઈને મજાક કરવાનું મન થાય ને, કોઈને ઠેકડી ઉડાડવાનું મન થાય ને, તો સમજવાનું કંઈક આપણા આચાર વિચારમાં કંઈક ફરક છે. હા, અરે ખેરખા બેઠા હોય ને બરોબર છે, પણ જાહેર જીવનમાં જ્યારે કોઈની આપણે મજાક મસ્કરી કરીએ ને,
અમુક ઉંમર થાય ને પછી થોડીક આમ પરિપક્વતા જીવનમાં આવી જાય. અમુક ઉંમર પછી ઓલો તમે જો ઓલો હરાયું ઢોર હોય ને એ કોઈને કાબુમાં ન હોય. એ શિંગડેથી ખાંડું હોય ને ભૂસડેથી બાંડું હોય. આમ કહો તો આમ સટકી જાય ને આમ કરો તો આમ સટકી જાય. આવું જો જીવન હોય ને આ બધું વિનાશકાળ હોય ને ત્યારે બધું થાય ભાઈ. જ્યારે માણસનો સ્વભાવ છે ને સ્વભાવ એ જેમ જેમ ઉંમર વધે ઘણા કે તમે જોલું ફળ છે ને ફળ એ કાચું હોય ને કાચું ત્યારે કડવું હોય. નાનું હોય કાચું હોય ત્યારે કડવું હોય. કોઈ ફળ તુરા હોય પણ જેમ જેમ મીઠું થાય ને મોટું થાય પરિપક્વ થાય મીઠું થાય. પણ આ માણસ છે ને એ નાનો હોય ને ત્યારે મીઠો હોય પણ જેમ 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 ઉંમર થતી જાય ને એમ એમ કડવાટ વધતી જાય. પણ એ કડવાટને મીઠપમાં બદલવાનો રસ્તો કયો તો કે ભગવાનનું ભજન સત્સંગ. બીનું સત્સંગ ન હરિકથા તે બીનું મોહન ભા મોહ ગયે બીનું રામ પદ હોય ન દ્રઢ અનુરા. આ જામુવંતીના પુત્ર સાંબો 60 વર્ષના એને સ્ત્રીનો વેશ પહેરાયો, પેટ ઉપર તાહળું બાંધ્યું અને સગર્ભા સ્ત્રીઓ એવો દેખાવ કર્યો. અને યાદવો આ ઋષિમુનિઓ પાસે જઈને કે અમારી પુત્ર વધુ છે, અમારી આ પુત્ર વધુ દીકરો જન્મશે કે દીકરી જરા જોઈ દો. ઋષિમુનિઓએ આંખ બંધ કરી પ્રભુ ઈચ્છા પ્રબળ અનુમાની ભગવાનની ઈચ્છા પ્રબળ સમજીને કીધું કે આ તમારી પુત્ર વધુ છે ને દીકરો નહીં જન્મે દીકરી નહીં જન્મે પણ આ જદુકુળનો વિનાશ કરે ને એવું મુશળ જન્મશે. યાદવો ગભરાણા. એ તાહળું ખોલ્યું તો એમાંથી ગજવેલનો ટુકડો નીકળ્યો. લ્યો ઉગ્રસેનજી પાસે ગયા. ઉગ્રસેન વધારે ઉગ્ર થયા. તમે દેવદેરા મેલે મહાપ્રભુજીની બેઠકે શું કામ ગયા? તમને ત્યાં કોણે કીધું હતું? અપાશીરે કોઈ દી હોરજન હોય ત્યાં જઈને તમે ચોખા ઝારવાઈ ગયા? આ તમને ભૂલ નથી લાગતી? એ કે જે હતું એ તો થયું હવે એનું નિવારણ કયો? એ કે આ મુશલને ઘસી નાખો, જાઓ પ્રભાસ ક્ષેત્રમાં. એ મુશલને પ્રભાસ ક્ષેત્રમાં જઈ અને ઘસીને ઘસ્યું અને ઘસીને ઘસ્યું એને રજકણો બધી દરિયામાં ગઈ ઓવારે તણાઈને પાછી આવી. એમાંથી એરકા નામની વનસ્પતિ થઈ. એરકા નામની વનસ્પતિ જેને સંસ્કૃતમાં અસીપત્ર કહેવાય. અસીપત્ર એ વનસ્પતિના પાંદડા તલવારની ધાર જેવા તીક્ષ્ણ. થોડોક ટુકડો વિદ્યો ફેંકી દીધો. એક માછલી ગળી ગઈ. જરા નામના પરાધીએ સમુદ્રમાં જાળ નાખેલી. એ જાળમાં એ માછલી આવી ગઈ. એ માછલી તેજસ્વી હતી એટલે પોતાના રસોઈ ગૃહમાં મોકલી જરા પરાધીએ. બાકી બધી માછલીઓનું લીલામ કર્યું, વેચી નાખી. એ તેજસ્વી માછલી રસોઈ ગૃહના ભંડારી હતા ને એણે ચીરી તો એમાંથી ગજવેલનો ટુકડો નીકળ્યો. એણે કીધું જો તો માછલીના પેટમાંથી આ ગજવેલનો ટુકડો નીકળ્યો છે. એને સમારીને બાણનું ભલકું બનાવ્યું. આ જરાનમનો પારાથી આ ભલકાવાળા બાણથી ભગવાનની ઉપર બાલકા તીર્થ ક્ષેત્રમાં પ્રહાર કરશે. ભગવાને સ્વધામ ગમનની તૈયારી કરી. એક દિવસ વસુદેવજી નિજ મંદિરમાં બેઠા હતા. ત્યાં નારદજી પધાર્યા. નારદજીને આવેલા જોઈને વસુદેવે ખૂબ રાજીપો બતાવ્યો, ખૂબ ખુશ થયા. એનો આદર સત્કાર કર્યો. આજની ઘડી છે રળિયા મણી હારે વાલા. આજની ઘડી છે મારો વાલો આવ્યાની વધામણી રે. મારો વાલો આવ્યાની વધામણી રે. આજની ઘડી છે રળિયા મણી હારે વાલા. આજની ઘડી છે રળિયા મણી. અરે અમે દરિયા તોરણ
ઉદ્યમે સફલં ક્રિયા. આજ અમારો જન્મારો સફળ થયો. આજ અમારા જન્મ જન્માંતરના પુણ્ય સફળ થયા. આવો પધારો. સાધુવાદ સાધુવાદ. પ્રેમથી સ્નેહથી પરમ કૃપાળુ પરમાત્માનો સત્કાર કર્યો. આવો આવો પધારો. ભગવાન નારદજીની સ્તુતિ કરતા વસુદેવ પ્રભુના પિતા બોલ્યા, બોલો બોલો કેમ આવું છું? મારે કૃષ્ણ ભગવાનનું કામ હતું. શ્રી કૃષ્ણ તો નિજ મંદિરમાં છે, પણ તમે કાયમ શ્રી કૃષ્ણની યારે સત્સંગ કરો. આજ અમને તો સત્સંગનો લાભ આપો. એટલે નારદજી એમને સત્સંગનો યજ્ઞ લાભ ધર્મ લાભ આપતા કીધું છે. સાંભળો, હું તમને ઇતિહાસની કથા કહું. પૂર્વ કાળમાં નિમિ રાજાએ જ્ઞાન યજ્ઞ કરેલો. આ નિમિ રાજાના જ્ઞાન યજ્ઞમાં 9 યોગેશ્વરો બધાર્યા. આ 9 યોગેશ્વરોને જોઈ રાજા એક સંગાત બધાને મળવા જાય. પછી રાજાને પૂછ્યું, ભક્તિનું ભાથું બતાવો. ભક્તિ એટલે હું? ભક્તિ તો શ્રેષ્ઠ છે, ભલા ઉત્તમ મધ્યમ કનિષ્ઠ 3 પ્રકારના ભક્તો. 9 પ્રકારની ભક્તિ કરે. 9દા ભક્તિ જીવનમાં આત્મસાત થાય. ઉત્તમ ભક્ત એ છે બધાયમાં ભગવાનના દર્શન કરે, ભગવાનની અંદર બધાયના દર્શન કરે, બધાયમાં ભગવાનના દર્શન કરે. સિયારામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. આ ઉત્તમ ભક્ત છે. મધ્યમ ભક્ત એ છે કે જેને મંદિરની મૂર્તિમાં જ પ્રભુ કળાય, એ સિવાય ને ક્યાંય પ્રભુ દર્શન થતા નથી. આ મધ્યમ ભક્ત. કનિષ્ઠ ભક્ત કોણ? તો કે જેને ક્યાંય પ્રભુ દર્શન થતા જ નથી, પ્રભુ ભક્તિનો દંભ કરે, ડોળ કરે. આ કનિષ્ઠ ભક્ત. ત્યાર પછી નિમિ રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ ભગવાનની ભક્તિ કરવામાં આપણને અડચણરૂપ શું થાય છે? એ વખતે કરભાજન નામનો ઈશ્વર જવાબ આપે, પ્રભુ પાસે જતા જીવને 2 પ્રકારની માયા રોકે છે. 2 પ્રકારની માયા. એક માયા છે વિદ્યા અને બીજી માયા છે અવિદ્યા. વિદ્યા માયા છે જીવને શિવનું દર્શન કરાવે, અને અવિદ્યા માયા છે ને જીવને શિવથી વિમુખ કરે. જીવને શિવથી વિમુખ કરે. આવો પધારો દાદા, પધારો. વિદ્યા માયા દેવી છે, ગુણમયી છે, તરવી દુષ્કર છે. પણ જો ભગવાનને શરણે જાઓ ને તો માયાથી તરી જવાય છે. પધારો પધારો દાદા, પધારો. વાહ, ખૂબ સૌભાગ્યની વાત. આપણે પ્રારંભમાં હરીશ દાદા પધાર્યા હતા, આજે પાછા સમાપનમાં પણ આવ્યા. નિમિ રાજાના જ્ઞાન યજ્ઞમાં જેમ 9 યોગેશ્વરો પધાર્યા, એમ આપણા હોરી પરિવારના જ્ઞાન યજ્ઞમાં દિહોર વાળા શાસ્ત્રી દાદા હરીશ દાદા પાછા પધરામણી કરી. પધારો. કાકા હાથ દઈશું.